સર્વ વૈષ્ણવને અપીલ કરીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું. પૂછતાઓ સેવા કરો, કોઈ અપરાધ નથી. પ્રભુથી દૂર થવામાં અપરાધ હોય છે, પ્રભુની નિકટ જતા જ બધા અપરાધો નિર્મૂલ થઈ જાય. આજે સેવામાં દોષ થયો તો એનું નિવારણ શું? સવારે જઈને દંડવત કરો એટલે બધા દોષો નાશ થઈ જાય. બસ આજ એનું નિવારણ. અને એટલા માટે ડરો નહીં, ગભરાવો નહીં. ઠાકોરજી જે પ્રભુએ જે મહાપ્રભુજી જે આનંદ આપ્યો છે એ આનંદને લૂટો. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે, સંસારમાં લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન નાશ થયા. તમે એમ કહો કે અમારે ભક્તિમય જીવન જીવવું છે, પ્રભુના થઈને જીવવું છે, પણ સંસારમાં રહીએ છે તો સંસારના બધા કાર્યો કરવા પડે અને કરીએ છીએ. આપણે કોઈ સંન્યાસી તો છીએ નહીં. તમે નોકરી કરો, પરિવાર કરો, બાળકોને ભણાવો, એમને સુખી કરો, કમાઓ, આ બધું સંસારના ધર્મો છે, ગ્રહસ્થના ધર્મ છે. આ બધું કરીને તમે કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થે આમ જ રહેવાનું હોય. આજ ગ્રહસ્થીના ધર્મ કહેવાય. આપણી તકલીફ એ થાય કે આપણે સંન્યાસીઓના કર્તવ્યો વાંચીને સંસારમાં રહેવા જઈએ. એટલે એમ જ મોટા ભાગના લોકોને એમ જ લાગે કે હું આ પરિવારમાં રહું છું, કમાઉં છું, બાળકો જાણે પાપ જ કરું છું. હા, પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. એટલે તમે જે કરી રહ્યા છો એ તમારો સ્વધર્મ છે, ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે. પણ તમે કેવલ સંસારી નથી, તમે એક વૈષ્ણવ છો. અને વૈષ્ણવનું મન તો સદાય ઠાકોરજીમાં હોય. તો પછી આ બધા કાર્યો કઈ રીતે કરવા? તો કહ્યું કે આ લૌકિક અને વૈદિક કાર્યો કર્તવ્યો જાણીને કરવા, પોતાની ફરજ માનીને કરવા. તમે સંસાર માંડ્યો છે તો તમારા સ્વજનોની દેખભાલ કરવી, સાચવું કરવું એ તમારું કર્તવ્ય છે. અને તમે તમારું કર્તવ્ય નિભાવો છો એટલે કે પ્રેમ ઠાકોરજીમાં રાખવો અને દયા સંસાર પર રાખવી. નિષ્ઠુર નહીં થઈ જવું. ભગવાનને પ્રેમ કરી એનો અર્થ એ થાય કે જેનું જે થવું હોય થાય, મારે શું? હવે નિષ્ઠુરતા આવે. વૈષ્ણવ તો વધારે ભાવુક હોય, વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈની પીડ જાણે. હવે મને જુદી વાત છે કે લોકો હવે એમ કહે વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે. બે ચાર ના ભલે પગ કચરે તો દર્શન એ કરી જાણે રે. ભલે ને પેલાનું જે થવું હોય થાય, મારે દર્શન દવા જોઈએ. અને વૈષ્ણવતા કહેવાય. તમને આગળ જતા આવડે છે પણ નજીક જતા નથી આવડતું. આમ 10 ને ધક્કા મારીને આગળ પહોંચી જશો પણ ઠાકોરજી થી કેટલા દૂર થઈ જશો. અને એના કરતા ભલે મને દર્શન ન થાય, આ માજીને આગળ કરું અને એને આગળ કર્યા ને, ભલે દૂર થયા પણ ઠાકોરજી થી બહુ નિકટ થઈ ગયા, ઠાકોરજીની બહુ નજીક થઈ ગયા. તમને એમ લાગે કે પ્રસાદ ખૂટે એમ છે અને બીજા રહી જશે જો હું લઈશ, અને ખાલી થાળી લઈને બાજુમાં સરકી જાઓ ને, એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ જ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા તો લાભ આપવામાં પુષ્ટિ માર્ગ. વૈષ્ણવતા લાભ આપવામાં. એટલે આગળ જતા આપણને આવડે છે, નજીક જતા નથી આવડે. શું બીજા કરતા કિલો મહાપ્રસાદ વધારે ખાઈ જાવ તમારા પર વધારે કૃપા થાય? આવું હોય? બીજાને ધક્કો મારી બધાથી આગળ જતા રહો એટલે વધારે ઠાકોરની કૃપા થાય એવું હોય? ભક્તિના ગણિત ઊંધા હોય. અને જ્યાં સુધી ભક્તિનું ગણિત નહીં સમજો ને, ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં મળે, ત્યાં સુધી ખોટા જ પડશે. સમજો ભગવાનની કૃપાનું ગણિત કઈ રીતે ચાલે છે. અને એટલા માટે ભગવાન પર પ્રેમ અને સંસાર ઉપર દયા, બધા ઉપર દયા રાખો, કરુણા રાખો બધા ઉપર. મારા ઠાકોરજીના છે, પોતાના લૌકિક સંબંધી કરતા આ મારા મહાપ્રભુજીનો સેવક છે એવો ભાવ સંસારમાં રાખો. આપણે જાતે એમ કહ્યું કે એક વૈષ્ણવને જમાડો ને તો 100 બ્રાહ્મણને જમાડવાનું ફળ મળે. જો બહેનો એવું રાખે કે જમાડતી વખતે બપોરે કે સાંજે આ મારા એક વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે, એવો ભાવ રાખીને જમાડો. ખાલી ભાવ જ બદલવાનો છે, બનાવવાનું તો એને જ છે. ખાલી ભાવ વૈષ્ણવતાનો રાખવાનો છે, આટલું રાખીને જમાડો તો એ 100 બ્રાહ્મણનું પુણ્ય રોજ મળે. તકલીફ એ થાય કે એમ તો આખો દિવસ હાથમાં આવે નહીં, જમવા બેઠા હોય ત્યારે જ હાથમાં આવે, એટલે આખા દિવસનું ત્યારે જ બધું ઠાલે. મૂળ વાત ઉનકે મન કી વો જાને,
મેરે મન જગદીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો વલ્લભ સાખીમાં કહે કે જ્યારે વૈષ્ણવ ઘરે આવે, અને આપણી તકલીફ શું કે દૂર દૂર ને અજાણ્યા બધે વૈષ્ણવ દેખાય, પણ ઘરના પાંચમાં વૈષ્ણવ ન દેખાય. સત્સંગ કરવા માટે દૂર દૂર જઈએ, બીજાને જય શ્રી કૃષ્ણ કરીને આવીએ, પણ ઘરના પાંચને જય શ્રી કૃષ્ણ કર્યા હોય ત્યારે મનમાં સંતોષ ના થાય કે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આટલું નક્કી કરો. સવારે ઉઠો એટલે પરિવારમાં એક તો બધાનો નિયમ હોવો જોઈએ કે સવારે ઘરના જે પણ મળે શરૂઆત દિવસની જય શ્રી કૃષ્ણ બોલીને થાય. આ એક નિયમ છે. જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે પરિવારનો, આ વૈષ્ણવ પરિવારનો દરેકના પરિવારમાં નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ સવારે ઉઠીને પહેલી વાર મળીએ ઘરના લોકોને ત્યારે વૈષ્ણવનો ભાવ રાખી અને એને જય શ્રી કૃષ્ણ કરે. આ મારા મહાપ્રભુજીના સેવક છે, આ મારા વૈષ્ણવ છે. અને સુવા જાઓ ત્યારે પણ એક નિયમ બને તો એવો નિયમ બનાવો તો સૌથી ઉત્તમ કે બધા જ રાતના ભેગા મળી આશ્રયનું પદ બોલી અને પછી જય શ્રી કૃષ્ણ કરીને પછી સુવા જાય. જૂના સમયમાં આપણે ત્યાં નિયમ હતો કે દરેકના ઘરમાં સત્સંગ થતા, અને ઘરના સત્સંગો જ્યારથી બંધ થયા ત્યારથી ચિંતા થવા લાગી કે સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું. મહિનામાં 1 કલાક બેસાડી દેવાથી સંસ્કાર આપવા કરતા ઘરનું વાતાવરણ એવું બનાવો ને તો આપમેળે સંસ્કાર આવવા લાગે. આપણા વડીલો આપણને બેસીને કઈ ભણાવતા નહીં. તમે કોઈ પોસ્ટરો, બેનરો ને ચોપડીઓ જોઈને વૈષ્ણવ નથી થયા. તમે તમારા ઘરમાં વડીલોને જોઈને વૈષ્ણવ થયા. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય અને ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય કે કાલે નાતાની સેવામાં જતા નહીં, તોય સવાર પડે ને તમે જુઓ તો બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય. આ ઘરે ઘરે આ દ્રશ્યો આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે. આપણે કોઈ પોસ્ટરો ને બેનરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે ઘરમાં આ દ્રશ્યો જોયા વૈષ્ણવતાના, અને એનો પ્રભાવ આપણા પર પડ્યો. આપણે એમ માનીએ, લોકો એમ કે પેલા તો અમારા વડીલો અમને જે કહેતા અમે બધું સાંભળી લેતા, અને હવે બાળકો સાંભળતા નથી. એમાં કઈ બાળકો બગડી ગયા એવું નથી. આપણું જીવન વડીલો જેવું નથી રહ્યું. કારણ કે આપણા વડીલો એ રીતે જીવતા કે ગમે તે કહેતા આપણે સામે કઈ કહી નહીં શકતા, કે એમના જીવનમાં કમી ન લાગતી. શું આજે આપણા જીવન એવા છે કે આપણું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કંઈક પ્રેરણા આપી શકીએ? એને પુરાણો ને વેદના ને એક્ઝામ્પલ નથી જોઈતા, એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. શું આપણી અંદર કોઈ એક વાત એવી ખરી કે જેનું એક્ઝામ્પલ તમે તમારા બાળકને આપો કે જો બેટા હું આ રીતે જીવું છું ને મને આવો લાભ થયો છે, તું આમ કરીશ તો તારું જીવન ઉન્નત થશે. એવું તમારામાં, આપણામાં કોઈ એક વસ્તુ એવી ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકને પ્રેરિત કરી શકીએ? ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. ઉપદેશ આપવાનું ઓછું કરી પ્રેરણા આપવાની શરૂઆત કરો. શું તમે તમારી આવતી પેઢીને ઇન્સ્પાયર કરી શકો છો, પ્રેરિત કરી શકો છો? શું ક્યારે તમે બેસાડી બાળકોને વાત કરી કે જો બેટા જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, સારા ખોટા બધા દિવસો આવ્યા, પણ ઠાકોરજીની સેવા મેં ક્યારે છોડી. પ્રભુ આપણા ઘરે બિરાજતા રહ્યા અને પૂરો ભરોસો મેં ઠાકોરજીમાં રાખ્યો, તો ઠાકોરજીએ બધા સંકટોમાંથી મને કાઢી અને આજે આવા સારા દિવસો બતાવ્યા. બેટા બીજું બધું કદાચ જતું રહે, પણ એક વસ્તુ યાદ રાખજે, ઠાકોરજીને ક્યારે છોડતો, એની શ્રદ્ધા ગુમાવતો નહીં. પ્રભુને પકડી રાખીશ ને તો ઠાકોરજી તને જીવનમાંથી બધે માર્ગ આપશે. આવું બેસાડીને જ્યારે વાત કરશો ને અને એનો જે પ્રભાવ પડશે ને એ મોટા મોટા ગ્રંથોનો એ પ્રભાવ નહીં પડે. જ્યારે તમે પોતે એક્ઝામ્પલ પોતાનું આપો છો ને એની અસર વધારે પડે. એટલે પોતે ઉદાહરણ રૂપ બનવું.